મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણાથી કે જ્યાં અર્બન કોઓપરેટિવ બેંકની જનરલ સભામાં હોબાળું થયું છે। આરબીઆઈએ ફટકારેલા દંડને લઈ અને સભામાં હોબાળું થયું છે। મહત્વના સમાચાર મહેસાણાથી। મહેસાણામાં અર્બન કોઓપરેટિવ બેંકની જનરલ સભામાં હોબાળો। આરબીઆઈએ ફટકારેલા દંડને લઈ અને સભામાં હોબાળું થયું છે। ચાલુ સભામાં કેટલાક સભાસદોએ હંગામો મચાવ્યો। પૂર્વ ડાયરેક્ટર ડીએમ પટેલ બેંકના અન્ય ડિરેક્ટરોની વચ્ચે ઘર્ષણ થયું છે। આ સભામાં હોબાળો થતાં સાધારણ સભા તુરંત સમેટી લેવાની ફરજ પડી। તો મહેસાણામાં આરબીઆઈના દંડને લઈ અને સભામાં આજે હોબાળો થયું છે। તો કોઓપરેટિવ અર્બન બેંક કે જ્યાં સભામાં હોબાળો થયું છે, ચાલુ સભામાં કેટલાક સભાસદોએ હંગામો મચાવ્યો। પૂર્વ ડિરેક્ટર ડીએમ પટેલ બેંકના અન્ય ડિરેક્ટરોની વચ્ચે ઘર્ષણ થયું છે। સંવાદદાતા હારૂન નાગોરી ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે। હારૂન, હાલ આ સભામાં હંગામો થયો છે, શું વધુ વિગત? મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની આજે વાર્ષિક જનરલ સભા હતી। આ જનરલ સભાની અંદર મોટી સંખ્યાની સભાસદો પહોંચ્યા હતા। ત્યારે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હતી કે ચર્ચા સમયે જે અર્બન બેંકને આરબીઆઈ દ્વારા 5 કરોડથી વધુનો દંડ આપવામાં આવ્યો છે તેને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ સભાસદો નારાજ જોવા મળ્યા હતા। સભાએ આરોપ કર્યો હતો કે જે આરબીઆઈ દંડ આપ્યો છે તે અકુશળ વહીવટના કારણે દંડ આપ્યો છે, જે ડિરેક્ટરો છે તે ભોગવે છે। જો કે આને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ હંગામો શરૂ થયો હતો। એક તરફ જે.કે. પટેલ ગ્રુપનો ડિરેક્ટરનું ગ્રુપ હતું ને બીજી તરફ પૂર્વ ડિરેક્ટર ડીએમ પટેલના ગ્રુપ વચ્ચે સીધો હંગામો જોવા મળ્યો હતો। જો કે હંગામો છતાં તત્કાલીન ધોરણે જે સભા છે તે પૂર્ણ કરી દેવામાં આવી હતી અને તમામ સભાસદોને ત્યાંથી જવા માટે કહ્યું હતું। જે રીતે હંગામો થયો હતો, આગામી સમયમાં અર્બન બેંકની ચૂંટણી પણ જાહેર થઈ રહી છે, ત્યારે ચૂંટણી પહેલા આ રીતનો સભાની અંદર થયેલો હંગામો ક્યાંક ચૂંટણીમાં રાજકારણ ગરમાય તેવું લાગી રહ્યું છે। જી હારૂન, સંપૂર્ણ જાણકારી બદલ આભાર। તો મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંકની જનરલ સભામાં હોબાળો થયો છે। આરબીઆઈએ ફટકારેલા દંડને લઈ અને સભામાં હોબાળો થયો। ચાલુ સભામાં કેટલાક સભાસદોએ હોબાળો મચાવ્યો। તો સભામાં હોબાળો થતાં સાધારણ સભા તુરંત સમેટી લેવાની ફરજ પડી હતી। તો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો કે કઈ રીતે જે સભાસદો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું આરબીઆઈએ ફટકારેલા દંડને લઈ અને આ જે હોબાળો છે તે થયો હતો। આપણી સાથે ડીએમ પટેલ કે જેઓ પૂર્વ ડિરેક્ટર છે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આજે જે આ સભામાં હોબાળો થયો આરબીઆઈના દંડ બાદ, કયા કારણોસર આ ઘર્ષણ થયું હતું ડીએમ સર? અમે લોકોને લેખિત પ્રશ્ન પૂછ્યા હતા 4 દિવસ પહેલા, દંડ સાથેના બીજા 8 પ્રશ્નો, અને સભા ચાલી। છેલ્લે મારા પ્રશ્નો લેખિત પ્રશ્નો હતા, એનો ખુલાસો કરવા માટે ભાઈ ચેરમેન અને સીઓ ની જગ્યાએ વાઇસ ચેરમેન ઉભા થયા। હલો જી આપનો અવાજ આવી રહ્યો છે? આવે છે ને અવાજ? જી વાઇસ ચેરમેન ઉભા થયા અને એમણે કહ્યું કે આ ડિરેક્ટરનો જે દંડ છે ને એ તો ડિરેક્ટરોને ખબર નહીં હોતી, ઓડિટ આવે છે અને એટલે મેં માઇક માંગ્યું કે અમને અમારીનો પેટા પ્રશ્ન પૂછવો છે કે ડિરેક્ટરો ખરેખર તો આરબીઆઈ આ જે ઓડિટ કરે છે પછી એના ખુલાસા પણ માંગે છે રૂબરૂ અને લેખિત કે ભાઈ આ ડિરેક્ટરોને લગતા ધિરાણોમાં શું છે ચોખવટ કરો, અને એ બધું થયા પછી ફાઇનલી જયારે થાય કે આનો ખુલાસો માન્ય નથી ત્યારે જ દંડ થાય છે। બધા ડિરેક્ટરોને પણ જાણ કરવામાં આવે છે કે ભાઈ તમારા કોઈ લાગતા વળગતા ધિરાણો હોય તો એ ક્લિયર કરજો, ખોટો કારણ ભૂતકાળમાં પણ આ પોઈન્ટ ઉપર દંડ થયો છે। એટલે આ બેંકને આ ટેવ પડી ગઈ છે કે બેંકના પૈસા આમાં કોઈ ડિરેક્ટરનું ભોગવવાનું નહીં, બેંકને ખર્ચ। એટલે આજે સભાસદોનો આક્રોશ એ હતો કે ભાઈ પહેલા 5 કરોડ, પછી 1 કરોડ 20 લાખ અને આજે 5 કરોડ 93 લાખ, આટલી 12 કરોડ ઉપરની રકમનો જે દંડ થયો એ કોણ ભોગવશે એનો જ ખુલાસો કરો। એ બધા જવાબો ના આપવા પડે એટલે એ લોકોએ માઇક આપ્યું નહીં અને સભા ચાલવા દીધી નહીં। હવે બધા બેસી રહ્યા કે ભાઈ, અને પછી એ લોકો અડધો કલાક રાહ જોઈ પછી એક કરી સભા છોડી જતા રહ્યા। અમે બધા સભાસદો બેઠા હતા અને બધાને પછી ચર્ચા કરી। મેં જે પ્રશ્નો પૂછ્યા હતા એ બધાના સભાસદો વચ્ચે ખુલાસો કર્યો અને એબીપીના નાગોરી પણ હાજર હતા, એમને પણ મેં ઇન્ટરવ્યુ આપ્યો છે। આ રીતે આ સભા ખરેખર ચાલવા દીધી જ નથી અને વચ્ચેથી છોડીને બધા ડિરેક્ટરો, ચેરમેન, વાઇસ ચેરમેન બધા રવાના થઈ ગયા અને અમે બધા હજુ બેઠા છીએ। હમણાં મેં પછી આ વાત પૂરી કરી, ફરી આના માટે મળવાની ચર્ચા કરી અમે આજે છૂટા પડીએ છીએ। ખરેખર આ સભા આ લોકોએ ચલાવી જ નથી, બસ।
જી બિલકુલ. ડીએમ પટેલ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર. તો પ્રશ્નોનું જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે પ્રશ્નોનો જવાબ ન આપતા સભાસદોએ ચાલતી પકડી હતી. જો કે આરબીઆઈએ ફટકારેલા દંડને લઈ અને એ સિવાયના પ્રશ્નો જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે આ ઘર્ષણ થયું છે. 12 કરોડથી પણ વધુ ઉપરનો દંડ ફટકાર્યા હોવાનું ડીએમ પટેલ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. તો મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંક કે જ્યાં આ જનરલ સભામાં હોબાળો થયો છે, આરબીઆઈએ ફટકારેલા દંડને લઈ અને સભામાં પ્રશ્ન પૂછાયા ત્યારબાદ હોબાળો થયો અને સભાસદોએ ચાલતી પકડી હતી.